ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભરૂચ ડિવિઝન અને રેલવે પોલીસ મથક દ્વારા વર્ષ દરમિયાન પકડાઈ ₹3.25 કરોડના દારૂ પર ફેરવાયો રોડ રોલર। ભરૂચ ડિવિઝન અને રેલવે પોલીસ મથક દ્વારા કરવામાં આવેલ પ્રોહિબિશનના ગુનાઓમાં વર્ષ દરમિયાન પકડાયેલા ભારતીય બનાવટના ₹3.25 કરોડના દારૂનો નાશ પોલીસ દ્વારા કરાયો। ભરૂચ ડિવિઝન હેઠળ આવતા એ ડિવિઝન, બી ડિવિઝન, સી ડિવિઝન, તાલુકા પોલીસ મથક, પાલેજ પોલીસ મથક, નબીપુર પોલીસ અને ભરૂચ રેલવે પોલીસે વર્ષ દરમિયાન 384 જેટલા ગુનાઓમાં પકડાયેલી 2.45 લાખ વિદેશી દારૂની બોટલો, જેની કિંમત ₹3 થી 3.25 કરોડનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો। આ દારૂના નાશ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂરી આપતા ભરૂચ ડીવાયએસપી સી.કે. પટેલ, એસડીએમ મનીષા માનાણી સહિત દરેક પોલીસ મથકના પીઆઈ અને પીએસઆઈની હાજરીમાં ભરૂચ શહેરમાં બંધ પડેલી વિડીયોકોન કંપનીમાં દારૂ નાશની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પકડાયેલ દારૂના જથ્થાનો રોડ રોલર વડે તેનો નાશ કરવામાં આવ્યો હતો। ભરૂચ જિલ્લાના જુદા જુદા 9 જેટલા પોલીસ સ્ટેશન તથા ભરૂચ રેલવે પોલીસ સ્ટેશન દ્વારા છેલ્લા વર્ષમાં જે વિદેશી દારૂના કેસો કરવામાં આવેલા હતા તે પૈકી કુલ 384 જેટલા ગુનાઓમાં જે 3.25 લાખ જેટલી વિદેશી દારૂની બોટલો કે જેની કિંમત થાય છે ₹3.25 કરોડ જેટલી, એટલો મુદ્દામાલ વિદેશી દારૂનો નાશ કરવા માટે નામદાર કોર્ટમાંથી હુકમો મેળવવામાં આવેલા હતા। એ નામદાર કોર્ટના હુકમો આધારે આ ₹3.25 કરોડ વિદેશી દારૂનો વિદેશી મુદ્દામાલ દારૂનો નિકાલ કરવા માટે આજે અહીંયા કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી। આજે ચાવજ ગામે વિડીયોકોન કંપની આવેલી છે બંધ પડેલી, ત્યાં પ્રાંત અધિકારી મનાણી મેડમ, પછી રેલવેના નાયબ પોલીસ અધિક્ષક શ્રી ગોર સાહેબ તથા નશાબંધી અધિકારીની હાજરીમાં આજે આ વિદેશી દારૂના નાશ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી।